સુરત શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકો અને સભા પહેલા મુખ્યમંત્રી ભવ્ય રોડ શો યોજાયો હતો. ત્યારબાદ જનસભાને સંબોધન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબંધોના ચૂંટણી દરમિયાન ફેલાતી વિવિધ વાતો અને સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઇલેક્શન આવે એટલે જાત જાતની વાતો સાંભળવા મળે અને આથી સોશિયલ મીડિયાના યુગમાં કોઈને અનુકૂળ ના આવે તો રીલ્સ બનાવીને મૂકી દેવામાં આવે છે. તેમણે આગળ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. પહેલા ચૂંટણી આવે પહેલા સમાજમાં વિભાજન થતું હતું, પરંતુ હવે વિકાસના કામના આધારે મત માંગવાનો સમય આવ્યો. મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ વિશે વાત કરતા જણાવ્યું કે વિકાસની રાજનીતિનો સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે. એક સમય એવો હતો કે મૂળભૂત સુવિધાઓ જેવી લાઇટ અને પાણીની પણ અછત હતી, પરંતુ આજે 24 કલાક વીજળી અને પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. નર્મદા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ગુજરાતને પાણી માટે ઘણી તકલીફો ભોગવવી પડી છે, પરંતુ પ્રધાનમંત્રી બન્યા બાદ માત્ર 17 દિવસમાં નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપવામાં આવી હતી. સુરત શહેરના વખાણ કરતા મુખ્યમંત્રીને કહ્યું કે સુરતમાં આજે વિકાસમાં આગળ વધી રહ્યું છે. દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું અને સુરત હવે ઇકોનોમિક ઝોન તરીકે આ વધુ આગળ વધવાનું છે, જેના માટે રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંતમાં મુખ્યમંત્રીએ લોકોને 100% મતદાન કરાવવાની અપીલ કરી અને કહ્યું કે આવતી ચૂંટણીઓમાં ભાજપને એટલી બહુમતીથી જીતાડો કે વિરોધીઓ માટે કોઈ સ્થાન ન રહે. આ રીતે સુરતમાં યોજાયેલી આ સભામાં વિકાસ અને ચૂંટણી મધ્યે મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. આપણે વિકસિત ભારતનો રોડ મેપ એક અને માત્ર એક રાજ્ય છે કે જેણે તૈયાર કરી દીધો અને રોડ પર ઉતારવાનું શરૂ કરી દીધું. આ વખત 1185 કરોડ રૂપિયા વિકસિત ગુજરાત માટેના ફંડમાંથી એમને આપ્યા છે. 6 રિજિયન બનાવ્યા છે. આપણે 6 રિજિયન બનાવી દીધા છે. વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધવું, ફ્યુચરનું પણ એડવાન્સ પ્લાનિંગ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આગળ વધીએ જ છીએ. સુરત ઇકોનોમિક ઝોનનો આપણને પ્લાન નીતિ આયોગના સહકારથી બનાવી દીધો. આપણે એ જ તર્જ ઉપર 6 ઝોન બનાવ્યા. કચ્છ ઇકોનોમિક રિજિયન, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કોસ્ટલ એટલે દરિયા કિનારા વાળો રિજિયન આખું બનાવ્યું છે, સુરત ઇકોનોમી રિજિયન. અને આની અંદર આ જે ઝોન બનાવ્યા છે એની અંદર 2047 સુધીમાં કયા કયા સેક્ટરમાં શું ઓપોર્ચ્યુનિટી છે એની સાથે રેડી છે. તમને કાલે મોબાઈલ ઉપર પણ જોવા મળે એવી વ્યવસ્થા કરી રહ્યા છે. કોઈ પણ બિઝનેસ હોય, બેન હોય, એને જવું હોય, જે રિજિયનમાં કયાના ઇન્ટરેસ્ટ હોય એ રિજિયન આની અંદર ફોકસ સેક્ટર બી તૈયાર કર્યા છે. કચ્છમાં શું શું થઈ શકે તો કે ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન હાઇડ્રોજન, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક, આ બધું કચ્છમાં થઈ શકે, વધુ ને વધુ આગળ વધાય એવા આ રિજિયન છે. દરેકે દરેક સેક્ટરમાં આપણે કર્યા છે. આજે ક્યાં છીએ, આગળ કેવી રીતે વધવું, સાથે વધ્યા છે. અને એના માટેની વ્યવસ્થા, ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ મેં કીધું એમ કે ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે ને ફિઝિકલ ડેફિશિયટમાં હજુ આપણે 2 પાર નથી કરી. જે રાજ્યોએ કોવિડ વખતે 3 ફિઝિકલ ડેફિશિયટ થાય ને તો તમારું બજેટ ના મંજૂર થઈ જતું. એની જગ્યાએ 4, 4.5 સ્પેશિયલ પરમિશન આપી છે કેન્દ્ર સરકારે કોવિડ પછી ઘણા રાજ્યોને, ત્યારે બજેટો મંજૂર થયા છે. ને ગુજરાત આજે પણ 2 રેશિયો સાથે આગળ વધી રહ્યું છે. એટલે ફાઇનાન્શિયલી પણ આપણે સ્ટ્રોંગ છે. સુરતને જે પૈસા જોઈશે સરકાર એમની સાથે ઊભી છે. અમે દરેકે દરેક ઝોનમાં કીધું છે, દરેકે દરેક જિલ્લામાં કીધું છે કે ભાઈ તમારો રોડ મેપ તૈયાર કરીને લાવો. તમારે કયું પહેલી વસ્તુ જોઈએ, બીજી કઈ જોઈએ, ત્રીજી કઈ જોઈએ. દરેક વસ્તુ તમને તમારા સમય મર્યાદામાં આપવાની તૈયારી છે અમારી. ફક્ત એક જ વાત છે કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એમાં તમારા બધા સાથે રહેવું પડે. કોઈ ક્વોલિટીમાં નહીં ચલાવવાનું. શેના માટે ચલાવવાનું? ક્વોલિટીમાં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોઈ શકે. અને તો જ આપણે આગળ વધી શકીએ.
બાકી એકનું એક કામ દર વર્ષે કરીએ તો કેવી રીતે આગળ વધાય? ના, આપણો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે બધા સાથે મળીને કામ કરવું પડે. સુરતની શું પોઝિશનમાંથી કયા નંબર 1 પોઝિશન ઉપર સ્વચ્છતામાં લાવ્યું સુરત આખા દેશમાં. નહીતર ગંદકી વગર આ સુરતનું નામ નહોતું દેવાનું. એટલે 26મી તારીખે ફૂલ એન્ડ ફાઇનલ. હવે તમારે કોઈને સભા બભા આવે નહીં આવે. સો 100% મતદાન કરવું જોઈએ. આપણે બધાએ જે પણ હોય પરિસ્થિતિ, અત્યારે ગરમી વધારે છે, લગનગાળો છે, પણ 100% જેનું મતદાર યાદીમાં નામ હોય અહીંયા આવેલા બધાએ એકબીજાને મદદરૂપ થઈ અને વોટિંગ કરાવી દેવું જોઈએ. 100% મતદાન થાય અને મતદાન ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર એવી બહુમતીથી જીતે કે બીજી વખત કોઈને એમ થાય કે હવે અહીંયા આગળ કંઈ કરવું નથી, છોડો. ઇલેક્શન આવે એટલે બધું જાત જાતનું સાંભળવા મળે. અને આ છેલ્લા દિવસ, હવે કાલ સાંજે 5 વાગ્યા પછી તમારે શાંતિ. હવે પણ અત્યારે તો ટીવી, મીડિયા, સોશિયલ મીડિયા એટલું બધું ચાલે. એક જણને કોઈ વાત ના અનુકૂળ આવે ને તો એ રીલ બનાવીને મૂકી દે. હવે આપણને એમ થાય કે શું મોટી તકલીફ પડી ગઈ હશે. એટલે રીલ વાળાનો જમાનો થઈ ગયો છે. પણ ભારતીય જનતા પાર્ટી આજે જ્યારથી ઇલેક્શન સ્ટાર્ટ થયું ત્યારથી ઘણા બધા જિલ્લાઓમાં મારે પ્રવાસ થયો છે, પણ બધે જ વાતાવરણ જે છે એ સુરત જેવું જ વાતાવરણ છે. બધે જ ઉત્સાહથી વાતાવરણ ભરેલું છે ને વોટ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવશે. ક્યાંય કરતા ક્યાંય તમે જે કહો છો ને બીજ ગોતવું પડે. આ તો 10,000 સીટો છે એટલે એની અંદર પણ માન્ય વડાપ્રધાન શ્રીએ એક મોટી રાહત કરી દીધી છે કે જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને વિકાસની રાજનીતિના કારણે બાકી ઇલેક્શનો આપણા ત્યાં આવતા અને ઇલેક્શન આવે એટલે ત્યાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, કાં બે સમાજ હામે આવી ગયા હોય, કાં બે વોર્ડ હામે આવી ગયા હોય, બે સોસાયટી હામે આવી ગઈ હોય અને લાંબા સુધી આ વેર ભાવના ઊભી રહે. પણ આ વિકાસની રાજનીતિના કારણે તમે કરેલા કામો બતાવો, તમે જે કર્યું છે એ કામ લઈને આવો અને વોટ લઈ જાઓ. હવે કામ તો છેલ્લા 30 વર્ષથી આપણે જ કરીએ છીએ એટલે કામમાં તો કોઈ કામની માંથી ભૂલો કાઢ્યા કરે બેઠા બેઠા એ મળે. કારણ કે ફ્રી હોય એટલે શું કરે માણસ? ફ્રી હોય ત્યારે શું કરે? પણ વિકાસ અને વિકાસની રાજનીતિનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો છે અને દરેકે દરેક પરિસ્થિતિ અહીંયાથી હમણાં વિનુભાઈ કહેતા હતા કે ક્યાંય પણ જવું હોય તો ઈંટ મૂકીને જવું પડે એવી પરિસ્થિતિ. હમણાં હું મારે વિધાનસભામાં એક વોર્ડમાં ગયો હતો તો એની અંદર 2002 થી 2005માં કોંગ્રેસનું શાસન હતું અમદાવાદ કોર્પોરેશનમાં. તે લોકોની પાસે એવી માહિતી હતી કે એક થાંભલો વીજળીનો ઉભો નહોતો કરી શક્યા, એક વીજળીનો નવો થાંભલો ઉભો નહોતો કરી શક્યા. 2002 થી 2005 ની વાત કરું છું, લાંબી એ વાત નથી.
અને ઇલેક્શન આવે એટલે વાતો બધી કરાય, આપણે જે બોલવું હોય, વાંચેલું હોય, ગમે તે બોલી શકાય, પણ આપણી પાસે નક્કર પુરાવા સાથે વાસ્તવિકતાથી આ માન્ય નરેન્દ્રભાઈની ઉપર વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ, જન સમર્થન વધતું ગયું છે, એનું કારણ શું? તો કે જે કીધું એ કરીને બતાડ્યું છે, જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે, એનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે. વિકાસનું કામ, વિકાસની રાજનીતિ સાથે સાથે જનસેવા કરવી તો કરવી કેવી રીતે? પાણીની શું પરિસ્થિતિ હતી, લાઇટની શું પરિસ્થિતિ, રોડ રસ્તાની શું પરિસ્થિતિ, આ બધી જ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાનું કામ પહેલામાં પહેલું તો કર્યું. અને ત્યારે આજે આપણે દેશના ગ્રોથ એન્જિન બનીને આગળ વધી શક્યા છે. બે પહેલું હું તમને મૂકું છું તમારી સામે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.